સમયની ચોરી. ઉતારેથી અમે નીકળતા હોય ને એટલે અશોકભાઈ લેવા આવે છે. બહુ સારી ગાડીની સેવા આપે છે. મહારાજ તમારે મને ખાલી એક રિંગ આપી દેવાની, મારે રિંગ કરવી નથી પડતી, એના સમય આવીને ઊભા રહી જાય છે. વાત અહીંયા અશોકભાઈની નથી, વાત છે સમયની ચોરીની. ઉતારેથી હું નીકળ્યો એટલે મારે એક માળા બાકી હતી અને મેં અશોકભાઈને પૂછ્યું કેટલા વાગ્યા. એટલે અશોકભાઈ કંઈ બોલ્યા નહીં, એમણે મને મોબાઈલ બતાવ્યો એટલે એમાં બરાબર 8:00 એટલે 8 વાગી ગયા હતા. એટલે મેં કીધું ચાલો ગાડી ચાલુ કરો. તરત જ અંદર બેસી અને અહીંયા આવતા આવતા એક માળા પૂરી કરી દીધી. મને એમ થાય કે હું 8 વાગે અહીંયા આવીને બેસી જાઉં. આપણને એમ થાય આપણે કેવી રીતે ચોરી કરીએ ખબર છે? મહારાજ શું કરીએ, કેટલા બધા મહેમાનો અમારા ઘરે આવ્યા છે, બાથરૂમ એક જ છે, નાતા નાતા વાર લાગે બધાને. ખોટી વાત છે, અડધો કલાક વહેલા ઉઠવાનું. અહીંયા આવવા માટે થઈને તમે જે સમયને માટે બહાનું કાઢો છો એ સમયની ચોરી છે.